ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એટલે કે GCAS પોર્ટલની ખામીઓનો વિરોધ કરવાના નામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડ્યા। KCG કચેરી ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન ઉચ્ચ અધિકારીઓ તરફથી સંતોષકારક જવાબ ન મળતા આક્રોશિત બનેલા કાર્યકરોએ ઉગ્ર હંગામો મચાવ્યો હતો। પોલીસ કાફલાની હાજરી હોવા છતાં સુરક્ષા માટે બંધ કરાયેલો મુખ્ય પ્રવેશદ્વાર કાર્યકરોએ તોડી નાખ્યો હતો અને ઓફિસ પરિસરમાં ઘૂસી ગયા હતા। રેલી સ્વરૂપે આવેલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યા બાદ તોડફોડ કરનારા આ કાર્યકરો ઓફિસની બહાર જ ધરણા પર બેસી ગયા હતા અને રામધૂન બોલાવી વહીવટી તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। પોર્ટલની ટેકનિકલ ખામીઓ સામે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વ્યાજબી હોઈ શકે, પરંતુ વિરોધના નામે સરકારી ઓફિસના દરવાજા તોડવાની આ હિંસક રીત સામે હવે અનેક સવાલો